હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશે કે એમને પ્રાણીઓને કયા કયા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે તથા એ જે અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરવા માટે કયા લક્ષણોનો સમાવેશ થાય છે, બરાબર. અને લક્ષણો ધરાવતા પ્રાણીઓના નામ કયા કયા છે. ઓકે, તો સૌપ્રથમ આપણે સમજીશું કે એ પ્રાણી સૃષ્ટિમાં કયા કયા લક્ષણોને આધીન એમને અલગ અલગ વર્ગોમાં વર્ગીકૃત કરેલ છે. તો એમાં સૌપ્રથમ જે લક્ષણ છે કે એ કેવા હશે, કોષ એમના અંદર કેવા પ્રકારના કોષો હશે, તો સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હશે, બરાબર. પછી બીજું કે એ બહુકોષી હશે. જે આપણે કોષની રચના બે પ્રકારે હતી, એક આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો એમાંથી કોષની રચના કેવી જોવા મળશે પ્રાણી સૃષ્ટિમાં? સુકોષ કેન્દ્રીય કોષ. ઓકે, એની સાથે સાથે એની શરીર રચના કેવી હોય છે? તો બે પ્રકારે, એક કોષીય સજીવો હોય છે અને બીજું બહુકોષીય સજીવો હોય, બરાબર. તો આમાંથી પ્રાણીઓમાં શું જોવા મળશે? બહુકોષીય સજીવ, બરાબર. અને એની સાથે સાથે વિષમપોષી સજીવો પણ વિષમપોષી સજીવોને પણ મૂકવામાં આવ્યા છે. એટલે આપણે પોષણની જે તે સજીવો છે તો એમાં પોષણના બે પ્રકાર થઈ જશે, એક સ્વયંપોષી અને પરપોષી. તો પરપોષીમાં પણ એમના પણ પ્રકાર છે અલગ અલગ. પરોપજીવી હશે, બરાબર, મૃતોપજીવી હોય છે. ઓકે, પછી એટલે કે ટૂંકમાં બીજા ઉપર એ ખોરાક માટે આધાર રાખતા હોય છે. તો એમાંથી પણ અલગ અલગ પ્રકાર આપણે જે તે વર્ગીકૃતમાં આપણે સમજીશું. ઓકે, ત્યારબાદ કે આ એમના જે કોષો હોય છે એમાં કોષ દિવાલનો શું હોય છે? અભાવ હોય છે, જે આપણે જોઈ ગયા હતા. અને મોટાભાગના પ્રાણીઓ કેવા જોવા મળશે આપણને? પ્રચલનશીલનો મતલબ થશે કે એ પોતાની જગ્યા બદલી શકે છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે વનસ્પતિ પ્રચલનશીલ હોતી નથી. ઓકે, ત્યારબાદ જે ચોથું એમનું વર્ગીકરણ છે કે લક્ષણ છે કે જે શરીર રચના તેમજ વિભેદીકરણને આધારે તેઓનું શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ કરવામાં આવેલ છે. એટલે કે શરીરની રચના એટલે કે એમની એક કોષીય સ્તરનું આયોજન છે કે અથવા પેશીય સ્તરનું આયોજન છે, બરાબર. તો એ પ્રમાણે એમની સૌપ્રથમ શરીરની રચના પ્રમાણે એમનું વર્ગીકરણ કરવામાં આવશે. તેમજ એની સાથે સાથે વિભેદીકરણ જેમ કે આપણે વનસ્પતિમાં જોઈ ગયા હતા કે જે પ્રથમ પ્રકારનું જે વર્ગીકરણ હતું એ શરીરની જે રચના હતી એમાં વિભેદીકરણ જોવા મળે છે કે નહીં. એટલે કે આપણે વનસ્પતિના લક્ષણોમાં જે પ્રથમ લક્ષણ જોયું હતું કે ભાઈ વનસ્પતિ દેહ જે વિભેદિત થઈ શકે છે અમુકમાં અને અમુકમાં અવિભેદિત હોય છે, બરાબર. જે વિભેદિત હશે તો એના કારણે એમાં દ્વિઅંગી અને ત્રિઅંગી વિશે આપણે માહિતી મેળવ્યા હતા, બરાબર. અને અવિભેદિત વનસ્પતિ દેહ જે અવિભેદિત હોય તો એમાં એકાંગી વનસ્પતિ વિશે આપણે માહિતી મેળવી ગયા હતા. તો એ જ પ્રમાણે અહીંયા પણ એમના જે પ્રાણીઓ છે તો એમાં અલગ અલગ અંગો જોવા મળે છે કે નહીં મળતા, તો એ એક પ્રકારનું શું થઈ જશે? વિભેદીકરણ થઈ જશે. ઓકે, કે અલગ અલગ કયા કયા પ્રકારના અંગોમાં એ વિભેદિત થયા છે. ઓકે, તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એમના વર્ગીકરણ સમજીશું અને જોઈશું કે એના લક્ષણો કયા કયા એ જે તે વર્ગીકરણમાં સમાવેશ થઈ રહ્યો છે. ઓકે, તો સૌપ્રથમ આપણે સમજીશું જે કોષીય સ્તરનું જે આયોજન છે એમાં જે પ્રથમ પ્રકારનું વર્ગીકરણ છે એનું નામ છે છિદ્રકાય વાળા જે પ્રાણીઓ, અથવા તો એ વર્ગીકરણને અહીંયા છિદ્રકાય તરીકે અથવા પેરીફેરા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તમે અહીંયા આગળ જોઈ શકો છો પેરીફેરા અથવા તો પોરીફેરા તરીકે એને ઓળખી શકાય છે, બરાબર. તો હવે આ જે પોરીફેરા અથવા પેરીફેરાનો અર્થ શું થશે? છિદ્રયુક્ત સજીવો. એટલે કે આમના સજીવ શરીરની જે સંરચના હશે એમાં શું જોવા મળશે? છિદ્ર સ્વરૂપની સંરચના આપણને જોવા મળશે, બરાબર. એની સાથે સાથે આપણી અત્યારે પ્રાણીઓના લક્ષણોમાં વાત કરી કે પ્રચલનશીલ હોય છે, એટલે કે એ પોતે હલનચલન કરી શકે છે. પરંતુ અહીંયા આગળ આ જે પ્રથમ પ્રકારના જે પ્રાણીઓ છે એ કેવા થઈ જશે? અપ્રચલનશીલ અથવા તો અચલિત હોય છે, બરાબર. અને એના કારણે કોઈ એક આધાર સાથે એ ચોંટી રહેતા સજીવો છે.
તો આ જે છિદ્રકાય સમુદાયવાળા જે સજીવો છે પ્રાણી સૃષ્ટિના, ઠીક છે, તો એ અચલિત હોય છે અને કોઈ એક આધાર સાથે ચોંટી રહેતા સજીવો છે, બરાબર. પછી એની સાથે સાથે તમે આકૃતિમાં પણ અહીંયા આગળ જોઈ શકો છો કે કોઈ સજીવ એટલે કે જમીન સાથે અથવા તો કોઈ પણ જગ્યા સાથે એ શું કરશે, ચોંટી રહેશે, બરાબર. બીજું કે તેના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે, માટે જ એનું નામ શું રાખવામાં આવ્યું છે, છિદ્રકાય, કે તેના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. અને આ છિદ્રો એ શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે એમના શરીરમાં જે આખી નલિકા તંત્ર આવેલી છે તો એના સાથે આ છિદ્રો જોડાયેલા હશે, બરાબર. અને આ છિદ્રોના માધ્યમથી શું થતું હોય છે, શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થતું હોય છે. એટલે કે વાતાવરણમાંથી એમના શરીરમાં જે પદાર્થો છે, કયા, પાણી, ઓક્સિજન અને ખોરાક, તો એ છિદ્રો દ્વારા એ નલિકા તંત્રમાં જશે અને નલિકા તંત્રમાંથી વિવિધ ભાગોમાં એનું વહન થવાનું છે. ઓકે. બીજું કે એમનું શરીર કેવું હોય છે, મોટાભાગે કઠણ આવરણ દ્વારા ઢંકાયેલું હોય છે, અથવા તો એમના ઉપર શું આવેલું હોય છે, બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે, રક્ષાયેલું હોય છે. ઓકે. તો તેઓ સામાન્યતઃ કયા નામથી ઓળખવામાં આવે, વાદળી કે સ્પોન્જીલા તરીકે એમને ઓળખવામાં આવતા હોય છે. અને એમના શરીરની રચના કેવી હોય છે, આમ તો સરળ રચના. કેમ? કારણ કે આ જે એમની શરીરની રચના છે એ કેવા પ્રકારની થઈ જશે, એક કોષીય સ્તરીય રચના થઈ જશે, બરાબર. આમાં પેશી સ્તરની આયોજન અથવા તો રચના હોતી નથી. જ્યારે પેશી સ્તરનું આયોજન હશે તો અમુક પ્રકારના એમના અંદર અંગોની રચના જોવા મળશે. ઓકે. પછી એની સાથે સાથે જે આ પ્રાણીઓ છે મોટે ભાગે ક્યાં આગળ નિવાસ કરશે, તો દરિયામાં એમનું નિવાસ સ્થાન જોવા મળશે અને કેટલાક મીઠા પાણીમાં પણ વસતા હોય છે, બરાબર. અને એમના ઉદાહરણ કયા થઈ જશે, તો સ્પોન્જીલા એટલે કે વાદળી, સાયકોન અને યુપ્લેક્ટેલિયા. આ નામ તમારે યાદ રાખવા, કયા કયા છે, સ્પોન્જીલા, સાયકોન અને યુપ્લેક્ટેલિયા, ઠીક છે. એમની આકૃતિ પણ તમે જોઈ શકો છો અહીંયા આગળ. તો સૌપ્રથમ જે વર્ગીકરણ હતું જેનું નામ શું છે, છિદ્રકાય, તો એના કેટલાક લક્ષણો કયા કયા છે એ તમે સમજી ચૂક્યા છો. અને બીજું કે એમના ઉદાહરણ કયા થઈ જશે, ઠીક છે. તો ટૂંકમાં જે છિદ્રકાય છે એનો મતલબ એનું શરીર કોષીય સ્તરનું હોય છે, પછી એમના શરીર પર છિદ્રો જોવા મળતા હોય છે, બરાબર. કોઈ એક આધાર સાથે એ ચોંટીને રહેતા સજીવો છે. ઓકે. એની સાથે સાથે એ છિદ્રો એ નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે અને એ છિદ્રો દ્વારા જ પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થતું હોય છે. અને એની સાથે સાથે એમનું શરીર કોના દ્વારા ઢંકાયેલું હોય છે, તો કઠણ આવરણ અથવા તો બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. અને એમનું નિવાસસ્થાન ક્યાં આગળ જોવા મળશે, તો એ દરિયાઈ નિવાસસ્થાનમાં પણ રહી શકે છે, કેટલાક વસતા હોય છે અને મીઠા પાણીમાં પણ એ વસતા હોય છે. ઓકે. હવે આપણે જોઈએ પેશી સ્તરના આયોજનમાં સૌપ્રથમ જે છે એ કોષ્ઠાંત્રી સમુદાયના સજીવો. તો બીજો જે સમુદાય થઈ જશે, કયો થઈ જશે, કોષ્ઠાંત્રી, બરાબર. તમે અહીંયા આગળ જોઈ શકો કોષ્ઠાંત્રી, જેને સિલેન્ટ્રેટા, અંગ્રેજીમાં એને સિલેન્ટ્રેટા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ જે સૌપ્રથમ આનું જે લક્ષણ થશે એ કયું હશે, તો એની શરીર રચના કેવા પ્રકારની હોય છે, તો પેશીય સ્તરની હોય છે. તમને એવું પૂછે કે ભાઈ કોષીય સ્તરની શરીર રચના ધરાવતા સમુદાયનું નામ જણાવો, તો એ ફક્ત કયા થઈ જશે, છિદ્રકાયવાળા સમુદાયવાળા સજીવો પ્રાણીઓમાં, બરાબર. બાકી બધા કેવા થઈ જશે, પેશી સ્તરમાં. પેશી કોને કહેવાય, તો આપણે પેશીના પ્રકરણમાં જોઈ ગયા હતા કે કોષોનો સમૂહ જ્યારે કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલો રહે તો એ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે, પેશી કહેવામાં આવે છે, બરાબર. તો હવે આ કેવા પ્રકારના શરીરની રચના થઈ જશે કોષ્ઠાંત્રી સમુદાયના સજીવોની, તો પેશીય સ્તરની. ઓકે. પછી એની સાથે સાથે કે આ ક્યાં આગળ આપણને જોવા મળશે, તો જલીય, એમનું નિવાસસ્થાન ક્યાં આગળ હોય છે, તેઓ જલીય નિવાસસ્થાન ધરાવે છે. અને માત્ર કયા સજીવો, તો પ્રાણી સજીવ તો જળવ્યાય અથવા તો એને બીજા શબ્દમાં હાઇડ્રા, આ તમે નામ સાંભળ્યું હશે,
અગાઉના ધોરણમાં પણ જળવ્યાય અથવા હાઇડ્રા જે મીઠા પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે બાકીના સમુદ્રવાસી હોય છે. તો જે મોટાભાગે કોષ્ટાંત્રીમાં જે જળવ્યાય એટલે કે હાઇડ્રા જે છે મીઠા પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે બાકીના જે બીજા પ્રાણીઓ છે એ કેવા છે? સમુદ્રવાસી પ્રાણીઓ છે. ઓકે. બીજું કે તેઓનું જે કોષીય સ્તરનું તેઓનું શરીર 2 કોષીય સ્તરો કયા કયા? બાહ્ય સ્તર અને આંતરિક સ્તરનું બનેલું હોય છે, અને તેઓમાં એક દેહ ગુહા પણ હોય છે, જેને શું કહેવામાં આવે છે? કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખી શકાય છે. એટલે કે આ જે એમનું 2 પ્રકારનું કોષીય સ્તરનું બનેલું છે, એક આંતરિક સ્તર અને બાહ્ય સ્તર, અને એમના વચ્ચે એક ગુહા એટલે કે એક ખાલી જગ્યા જેવો ભાગ આપણને પોલાણ જેવો ભાગ જોવા મળશે, અને એને શું કહેવામાં આવશે? એમની દેહગૃહા. એક દેહગૃહા પણ એ ધરાવતા હોય છે. ઓકે. જેના કારણે તમે અહીંયા આગળ આકૃતિમાં પણ જોઈ શકો છો, જે આ દેહગૃહા કરીને લખ્યું છે, તો આ એક શું છે? જે પોલાણવાળો ભાગ છે એને શું કીધું છે? દેહગૃહા. તો આવી દેહગૃહાને શું કહેવામાં આવશે? કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખી શકાય છે. ઓકે. અને તેઓ કેટલીક જાતિઓ જેવી કે એકાકીમાં કયા આવશે? તો જળવ્યાય એટલે કે હાઇડ્રા, જે અન્ય કેટલીક જાતિઓના સમૂહમાં કે વસાહતી સ્વરૂપે રહે છે. તો આ જે હાઇડ્રા છે એ એકાકી એટલે કે એ સમૂહમાં રહેતા નથી, જ્યારે બીજા કેટલાક જે પ્રાણીઓ છે આ કોષ્ઠાંત્રીના, ઠીક છે, તો એ જાતિના જે એ છે એ પ્રાણીઓ એ સમૂહમાં અથવા તો વસાહતમાં રહેતા હોય, એટલે કે એક ભેગા થઈને રહેતા હોય છે, એક ગ્રુપમાં આપણને જોવા મળશે. ઓકે. તો એના ઉદાહરણ કયા થશે? તો પ્રવાળ કે પરવાળા જે છે એ એના ઉદાહરણ આવશે, અને અન્ય ઉદાહરણમાં આવશે સમુદ્ર પુષ્પ અથવા તો જેલી ફિશ. બરાબર. તો આ કેટલાક ઉદાહરણ તમારે યાદ રાખવા. તો આના લક્ષણો કયા કયા થઈ જશે? તો સૌપ્રથમ કે એ પેશીય સ્તરની રચના, શરીર રચના હોય છે. પછી બીજું એનું લક્ષણ આપણે કેવું હોય? તો 2 કોષીય સ્તરો એટલે કે બાહ્ય સ્તર અને આંતરિક સ્તરનું બનેલું છે. પછી એમાં અંદર દેહગૃહા, એક દેહગૃહા પણ આવેલી હોય છે, જેને કોષ્ઠાંત્ર ગુહા કીધી છે, માટે એનું નામ, એનો સમુદાયનું નામ પણ કોષ્ઠાંત્રી સમુદાય તરીકે ઓળખી શકાય. પછી બીજું કે કેટલાક આમના જે પ્રાણીઓ હોય છે એ એકાકી એટલે કે એકલા રહેતા હોય છે, જેમ કે હાઇડ્રા, અને અમુક અન્ય જે બીજા પ્રાણીઓ છે કોષ્ઠાંત્રી સમુદાયના, તો એ સમૂહમાં અથવા તો વસાહતી સ્વરૂપે રહેતા હોય છે, જેમના ઉદાહરણ થઈ જશે પ્રવાળ કે પરવાળા અથવા તો સમુદ્ર પુષ્પ અને જેલી ફિશ. પછી કેટલાક જે પ્રાણીઓ છે એટલે કે આમનું નિવાસસ્થાન શું છે? જલીય નિવાસસ્થાન છે. બરાબર. જ્યારે આપણે પેરીફેરા એટલે કે છિદ્રકાયનું જોયું હતું, તો એ પણ જલીય નિવાસસ્થાન હતું, મીઠા પાણીમાં પણ રહી શકે છે અને સમુદ્રમાં પણ નિવાસ કરી શકે છે. ઓકે. અને અહીંયા પણ આ પણ કેવા પ્રાણીઓ છે? જલીય નિવાસસ્થાનવાળા. તો આમાં ઉદાહરણ આવી જશે જળવ્યાય એટલે કે હાઇડ્રા જે છે એ મીઠા પાણીમાં રહેતું પ્રાણી છે, અને બાકીના જે છે એ મોટાભાગે સમુદ્રવાસી પ્રાણીઓ છે. ઓકે. તો આ માહિતી હતી અહીંયા આગળ કોષ્ઠાંત્રી સમુદાયના સજીવો વિશે. હવે જે ત્રીજું વર્ગીકરણ કરવામાં આવેલું છે એ છે પૃથુકૃમિ સમુદાય. તો અહીંયા આગળ પૃથુકૃમિના સમુદાય જે ત્રીજા પ્રકારનું વર્ગીકરણ થઈ જશે, જેમના શરીરની રચના એ કેવી છે? એટલે ધીમે ધીમે આ સજીવોમાં ઉદ્વિકાસ થતો ગયો, અને એમ ધીમે ધીમે પછી એમના શરીર કેવા બનતા જાય છે? જટિલ બનતા જાય છે. ઓકે. તો તમે જોઈ શકો કે સૌપ્રથમ એનું લક્ષણ કે શરીર રચના, એની જે શરીર રચના છે એ કેવી છે? તો છિદ્રકાય અને કોષ્ઠાંત્રી સમૂહના પ્રાણીઓ કરતાં વધારે જટિલ જોવા મળે છે. એટલે કે એકદમ પણ જટિલ નથી, પણ કોના કરતાં જટિલ છે? છિદ્રકાય અને કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કરતાં. એટલે કે એમની શરીર રચના થોડી સરળ બની જશે, સરળ શરીર સંરચના. બરાબર. પરંતુ અહીંયા આગળ આમની સંરચના થોડી જટિલ બનશે, એટલે કે કંઈક અંગો આપણને ત્યાં આગળ જોવા મળશે. ઓકે. જેમ કે અહીંયા આગળ તેઓના શરીર દ્વિપાર્શ્વસ્થ સંમતિ, શું કીધું છે? દ્વિપાર્શ્વસ્થ સંમતિ એટલે કે
એનો મતલબ શું થાય કે જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો ધરાવે છે. એટલે કે પાર્શ્વ સંમતિનો મતલબ શું થશે કે એમની શરીરની જે રચના છે એ માન લો કે આ જે પ્લેનેરિયા નામનું જે ઉદાહરણ આપ્યું છે તો એના આપણે બે ભાગ કરીએ તો એમનો જમણો ભાગ અને ડાબો ભાગ એ બંનેમાં સરખા ભાગે આપણને એની શરીર સંરચના જોવા મળશે. માટે આવી સંમતિને શું કીધું છે એમને? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. ઠીક છે. તો આ કેવા પ્રાણી શરીરની રચના દ્વિપાર્શ્વસ્થ સંમતિ ધરાવતી છે. ઓકે. પછી બીજું કે આ પ્રાણીઓ કેવા હોય છે? ત્રિગર્ભસ્તરી હોય છે. એટલે કે તેઓના કોષીય સંરચના 3 સ્તરોમાં વિભેદિત થયેલી હોય છે. એટલે કે આમની જે કોષોની સંરચના છે એ 3 સ્તરોમાં બનેલી જોવા મળશે આપણને. ઓકે. માટે એને શું કીધું છે? ત્રિગર્ભસ્તરીય. બીજું એની સાથે સાથે કે જે પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બે અસ્તર જોવા મળે છે. જેમ કે આપણે કોષ્ઠાંત્રીમાં પણ જોયું હતું, બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરોનું એ બનેલું હતું. તો એ જ રીતના અહીંયા આગળ પણ આમની સંરચનામાં પણ 2 અસ્તર જોવા મળશે. બરાબર, 2 સ્તર જોવા મળશે. પછી આમાં જે સાચી કે વાસ્તવિક દેહગૃહાનો શું હોય છે? અભાવ હોય છે. તો જે આપણે કોષ્ઠાંત્રી સમૂહમાં જોયું હતું કે એમના અંદર એક પોલાણ જેવો ભાગ એમના શરીરમાં આવેલો હોય છે. તો અહીંયા આગળ આ જે પૃથુકૃમિના જે સમુદાયના સજીવો છે તો એમાં કોઈ પણ પ્રકારની આવી વાસ્તવિક કે સાચી દેહગૃહા હોતી નથી. એટલે એ દેહગૃહાનો અભાવ હોય છે, જેને અદેહ કોષ્ઠધારી પણ કહી શકીએ છીએ. અને તેઓમાં શું હોય છે? સુવિકસિત અંગ વ્યવસ્થિત હોય છે. કારણ કે એ પેશી સ્તરનું આયોજનના આ પ્રાણીઓ થઈ જશે. બરાબર. તો હવે એમના અંદર ધીરે ધીરે શું થવાનું છે? એક સુવિકસિત અંગોનું નિર્માણ થવાનું શરૂઆત થવાની છે. બરાબર. તો જેના કારણે અહીંયા આગળ સુવિકસિત અંગો એક વ્યવસ્થિત સ્વરૂપે જોવા મળશે. બીજું કે તેઓના શરીર પૃષ્ઠવક્ષ બાજુએથી પૃથુ એટલે કે કેવા હોય છે? ચપટા હોય છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જેમ કે અહીંયા આગળ પટ્ટી કીડાનું ઉદાહરણ લીધું છે, પ્લેનેરિયા નું ઉદાહરણ લીધું છે. તો આના જે એમની બાજુઓથી કેવા હોય છે? ચપટા હોય છે અથવા તો પૃથુ હોય છે. માટે એના કારણે શું કીધું છે અહીંયા આગળ? ચપટાકૃમિ કે પૃથુકૃમિ તરીકે એમને ઓળખવામાં આવે છે. અને એ કેવા હોય છે? એક તો મુક્તજીવી હોય છે. જે કયા હોય છે? પ્લેનેરિયા એ કેવા પ્રકારના પ્રાણી છે? મુક્તજીવી. એટલે એનો પોષણનો પ્રકાર કેવો? મુક્તજીવી છે. અને બીજું કે પરોપજીવી કયા થઈ જશે? તો યકૃત કૃમિ, જે યકૃત છે એમાં વસનારા જે કૃમિઓ, પછી થનારા કૃમિ અથવા તો પટ્ટી કીડા. તો આ કેવા થઈ જશે? પરોપજીવી. એટલે કે એ પોતાના ખોરાક માટે બીજા પ્રાણીઓ પર આધાર રાખતા હોય છે. જે બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે એટલે એ બીજા પ્રાણીને એમના માટે એક યજમાન સ્વરૂપે ઓળખાશે. એમને કયા સ્વરૂપે આપણે ઓળખી શકીએ છીએ? યજમાન શરીર અથવા તો યજમાન સજીવ તરીકે ઓળખી શકીએ, જેમના અંદરથી એ પોતાનો ખોરાકનું શોષણ કરી શકે છે. કોણ? તો આ જે પરોપજીવી જે પૃથુકૃમિ હોય છે એ, જેમના ઉદાહરણ કયા છે? યકૃત કૃમિ અને પટ્ટી કીડા. બરાબર. તો આ માહિતી હતી અહીંયા આગળ પૃથુકૃમિ સમુદાયની. તો આજે આપણે માહિતી જોઈ ગયા 3 પ્રકારના સમુદાય પ્રાણી સૃષ્ટિના. કયા કયા? પૃથુકૃમિ, કોષ્ઠાંત્રી અને છિદ્રકાય. ઠીક છે. થેન્ક યુ.